શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયાલાલ अपने माथे विराजता सेव्य स्वरूप बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। हरिगुरु वैष्णव ની કૃપાથી ગઈ 11 ખબર નહોતી અવાશે નહીં, વલ્લભ હાથ પકડીને લઈ આવ્યા. વલ્લભ સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જેને વીતે ને એને ખબર પડે. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. એટલે જેને કૃપા થઈ હોય, જેને નજીકથી બધું જોઈ લીધું હોય, એને ખબર પડે કે વલ્લભનું સ્વરૂપ શું છે, વલ્લભ શું છે, વલ્લભનું સામર્થ્ય શું છે. આજે મારા વાલાની અસીમ કૃપા કે પાછા વલ્લભ હોલમાં લઈ આવ્યા. આજે કઈ એકાદશી? પરા. એટલે આસુરી, પરા એટલે બીજી. આપણે વલ્ભાખ્યાનમાં આવે છે બે પ્રગટાવી, ભક્તિ બે પ્રગટાવી, ભક્તિ સુંદરી અને માયા દાસી. જો બે કીધી અહીંયા પરા, ભક્તિ સુંદરી અને માયા દાસી. ભક્તિ સુંદરી એટલે કઈ? જે આપણા વલ્લભે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ આપી તે. અને માયાદાસી, માયાદાસી તો આપણે બધા ઓળખીએ છીએ. માયા એક પળ મને, તમને કે આપણને છોડતી નથી. આટલું સરસ વાતાવરણ છે. વલ્લભ સાક્ષાત વિરાજે છે. હમણાં ધીમે ધીમે એકદમ સરખું બોલાશો, ચિંતા ન કરતા. અમને પૂછો પછી કેવી લઢણ આવી જાય છે ને રાત્રે. તડકો છે ને તો હવે કેવું સરસ વાતાવરણ. હવે અહીંયા આવીને હમણાં કોક એમ કે તમારે કોક વૈષ્ણવનું પર્સ ચોરીને લૂંટારો વયો ગયો, આપણે કેવા બધા દોડશું કે નહીં દોડીએ? પર્સની માયા ઓલા બેનની છે, તો એ દોડા કોણ? આ માયા. ઘરમાં આપણે આપણા ઠાકોરજીની સન્મુખ બેઠા હોઈએ, ગોદમાં ઠાકોરજી હોય, શ્રૃંગાર કરતા હોઈએ. આજે એકાદશી હોય એટલે ઉનાળામાં ક્યારેય ઠાકોરજી મુગટ ધરે નહીં. કેમ? ઉનાળામાં રાસ કરીએ તો મારીને તમારી દશા શું થાય? થાય કે ન થાય? તો એવું જ ઠાકોરજીને શ્રમ પડે ને, એટલે ઉનાળામાં ક્યારેય મુગટ ના આવે. પણ આજે શ્રીજી બાવાનું મુગટ ના આવે, આજે ધરાય. તો મેં એક જેને ફોન કરીને પૂછ્યું કે ઉનાળામાં તો મુગટ કેમ નથી ધરાતો? તો એમણે મને રાસની વાત કરી. તો મેં તો આજે કેમ ધરાય? એમણે સુંદર વાત કરી. નિજે જ છાત કરીશ્યતે, પોતાને મન થાય એમ ઠાકોરજી કરે. હવે દાખલો આપ્યો, નાના છોકરા માટે 5 તોલાની સોનાની હીરાની પોંચી બનાવી હોય. હવે એના મામા લઈ આવ્યા હોય, બધાને સંભળાતું નથી, અને કીધું હોય હમણાં પહેરાવતા નહીં, એનો હાથ નાનો છે, કોમળ છે, નીકળી જશે. એ 15 વર્ષનો થાય ને ત્યારે પહેરાવજો. હવે લઈ આવ્યા હોય એટલે માં પહેરાવે કે ન પહેરાવે? પોતાનો ભાઈ લઈ આવ્યો હોય, હા કે ના? તો બોલા પહેરાવે ને. પછી કે લાલા હવે કાઢી નાખ, છોકરું હંતારે નહીં, મેં તો પહેરુંગો. એવા કજિયા કરે. એટલે દાદી ફોઈ બધા શું કે બેટા હાંજ સુધી રવા દો ને, કે ના કે
તો આપણા ઠાકોરજી કે છે, મને ખબર છે મુગટ રાસમાં ધરાય, પણ આજે મને મારા સામનેજીના મુખારવિંદ, એમના વસ્ત્રો આભૂષણ જોઈ આજે મને મુગટ ધરવાનું મન. એટલે આજે ઠાકોરજીને શું આવે? આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? આમ કરાય, આમ ન કરાય. આ બધાને ખબર હોય. જો જે પરણા હોય ને એને ખબર હોય એના વરનું નામ શું, એનો વર શું કામ કરે છે, એના વરનું સ્ટેટસ શું છે. પરણા નો એને ખબર હોય મારવાલા? હા ના તો બોલો. એટલે આજે આપણે બધા પરણેલા વધુ છીએ ને, એનો મને આનંદ છે. પરણેલાની હારે વાત કરે ને તો હૃદય ખોલીને કરે. કુંવારાને કરીએ એમાં મજા આવે નહીં. તો આજે ઠાકોરજી મુગટ ધરે છે. અને પીછવાઈ કેવી હોય છે ખબર છે? નાથદ્વારામાં આપણા ઘરની વાત નથી. આપણે વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, યથા દેહે તથા દેવે. તમારાથી બને એટલું કરો. તમારા ઘરે રીતની જરૂર નથી. તમારા ઘરે શું? પ્રેત. બધી રીત વલ્લભના ઘરે. આપણે નારણપુરામાં એક વૈષ્ણવ છે, તમે ઓળખો, ઓલા આના પ્રતિમાબેનના વ્યવહાર, નામ ભૂલી ગઈ, ટીચર હતા. એ ટીચર હતા, ઠાકોરજીને સખડી ધરાવતા અને પહોંચી પ્રસાદ લઈ અને સ્કૂલે જાય. પહોંચી ગયા એટલે જ હું ન બોલી. સ્કૂલે જાય હે ને. એક વાર એના ઘરે ગુરુદેવ પધાર્યા, ઓચિંતા ન, કોઈ વિનંતી નહીં, કોઈ વાત નહીં. બારણું ખખડાયું. એટલે ઓલા બેન હતા ને, આ તો 25-30 વર્ષ પહેલાની વાત છે, ત્યારે તો ઓચિંતા ના પધારે. હવે આ બેન શું કરતા હતા? રાજભોગ ધરી, વાળ ઓડાવ્યા અને સાડી પહેરીને ઓલી પીન ભરાવતા હતા. ખખડે બેલ મારી. એ મારા વાલા, એ બેન રાજી થયા, પણ મનમાં ફાળ શું પડી ખબર છે? હાય હાય, ગુરુદેવ આવ્યા, અમારે મોડું થશે. જો ભક્તિ સુંદરી માયા દાસી, બે પ્રગટા હોય ને. આ દાખલા બધા અનુસંધાન આપું છું, અને આ બધાને ખબર હોય એવા. આમાં મારા ઘરનું કાંઈ હું નથી કહેતી હો મારા વાલા. હવે ઓલા બેન રાજી કેવા થયા હશે? આપણે અત્યારે બેઠા છીએ અને તિલક બાબા પધારે તો આમાં કેવા થાય બધાય? વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ વર ઘેર. થાય ને રાજી? ઓલા બેન એ જ વાક્ય બોલ્યા, હા મારો વાલો પધાર્યો, મારો બાપલિયો આવ્યો. પછી મનમાં કે મારી સ્કૂલ તો છે કસારવા છે, 2 બસ બદલીને જવાનું. પેલા આટલી બસની ફ્રીક્વન્સી નહોતી, આવું મેટ્રો ફેટ્રો નહોતું, આવી બીજી કોઈ વ્યવસ્થા નહોતી, પગાર ટૂંકા હતા, રિક્ષા પોસાતી નહોતી. ગુરુદેવ સમજી ગયા, રિક્ષા પોસાય તો જીવ નતો. કારણ કે આંખમાં જે ચમક જોઈ ને કે રાજી થઈ. પણ પછી આવકાર ધીમો પડ્યો. મારા વાલા બિરાજો. ગુરુદેવ કે સાંભળ, હું રોકાવાનો નથી. હું અહીંયા આવ્યો તો ને પધરામણીમાં, તો હું જોવા આવ્યો કે નટવરલાલ શું કરે છે. નટવરલાલ શું કરે? રાજી રાજીને રેડ થઈ ગયા. ભોગ સરાવ્યા, આચમન બીડા તૈયાર હતા, ધરાવ્યા. પછી ઓલા બેને અનુસર કર્યા ને તો શું બોલ્યા ખબર છે? એ હવે કઈ બાકી રહી ગયું ને તો મોટા ઘરે જાજો. શું કીધું? હવે કઈ બાકી રહી ગયું હોય મોટા ઘરે. ગુરુદેવ એકદમ રાજી થઈ ગયા, વિહવળ થઈ ગયા. વૈષ્ણવોનો આ તો પ્રેમ છે. રીત બધી ક્યાં? ગુરુના ઘરે.
મારા વાલા, અમે તો દાળ બાટી ધરાવીએ, અને મોડું થયું હોય ને તો વઘારેલો ભાત ને ભાખરી ધરાવી દઈએ હો. કારણ ભક્તિ સુંદરી ને માયા દાસી. અપરા ખ્યાલ આવ્યો બધાને? હમણાં તૃપ્તિ ટાઈમમાં હતી અને હું મારી ભત્રીજીને ઘરેથી આવી, કારણ ડોક્ટરે કીધું તો અઠવાડિયું ઇન્ફેક્શન ન લાગવું જોઈએ. હવે ઘરે આવું તો આ તમે બધા આવ્યા વિના ના રહ્યો મારા વાલા. 500 વૈસો આવે એટલે ડોક્ટરને ખબર હતી, ઓળખતા હતા. ઇલાનથી તમે એવી જગ્યાએ જાઓ ત્યાં કોઈને ખબર પડે નહીં. આવી હજી તો મેં નાઈ ધોઈને અંદર ગઈ ઠાકોરજી પાસે, ત્યાં તૃપ્તિ કે ટાઈમમાં ત્રેવડ નહીં. તમે માનશો ને શું બનાવ્યું હોય? ભેળી, દહીં, જેટલું ત્રેવડ હતું એટલું. પણ મારા ઠાકોરજી ભેળીમાં રાજી હોય ને, એટલે તમારા ઘરે 56 ભોગ ધરાવો ને તો એ રાજી ન રહે. જેમ આપણા નાના છોકરાને માં જોઈએ ને, એમ આપણા ઠાકોરજીને એની માં જોઈએ. તો ગુરુદેવે એક વાક્ય સરસ કીધું, સાંભળ, તમારા ઘરે તમે તમારા ઠાકોરજીના જે સુખનો વિચાર કરો છો ને એટલો અમારા ઘરે થાય છે, પણ તમારા જેટલો નહીં. તે કેવું ઠાકોરજીને અત્યારે ભોગ ધરાવ્યા, ભોગ સરાવ્યા, એ કેવી વાતો કરી. મારા વાલા, કાંઈ રહી ગયું હોય તો મોટા ઘરે પધાર્યું. અનુસર કરીને શું કીધું, હવે હું સ્કૂલે જઈ આવું ને વ્યાવૃત્તિ કરવા જવું પડશે ને મારા વાલા. ગુરુદેવને કે કાંઈક મિશ્રી આપી દે ધરાવેલી. ગુરુદેવે મિશ્રી લીધી. ઓલા બેન ભેટ ધરવા ગયા ને, શું કીધું ખબર? સાંભળવા જેવું. સાંભળ, તે વિનંતી કરી હતી પધરામણીની. ઈ કે ના, તો હું તો મારા નટવરલાલની ખબર કાઢવા આવ્યો છું, એટલે ભેટ લઈશ. આ ગુરુ ભક્તિ સુંદરી માયા દાસી બે પ્રગટાવી. એક નખશિખ સુંદર શ્રી હરિને મન ભાવી. વલ્લભે આપી પ્રેમ લક્ષણા ભક્તિ. નખશિખ સુંદર, શીખ માથું, વાળથી ને પગના નખ સુધી અતિ સુંદર. આપણા ઘરે આપણા પ્રભુ પધરાવી દીધા. એ ભક્તિ જેટલી સુંદર છે ને એટલી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કાંઈ સુંદર નથી. કારણ આપણા ઘરે પધરાવી શું દીધો છે? ત્રિલોકનો નાથ, 14 બ્રહ્માંડનો નાથ, જેને ઋષિ મુનિઓ તપ કરી કરીને કરોડો જન્મ તપ કરતા ને, ત્યારે ખાલી પ્રગટ થઈને કે બોલ શું જોઈએ છે. બધા ધર્મગુરુ એવું કહે, તમને સાક્ષાત ભગવાનના દર્શન કરાવીશ, સાક્ષાત ભગવાન પાસે લઈ જઈશ. વલ્લભ કે હું દર્શન નહીં કરાવું, હું ભગવાન પાસે નહીં લઈ જાઉં, હું તો ત્રિલોકનો નાથ તમારા ખોળામાં રમતો કરી દઈશ. આ વલ્લભ છે. સહજ મળી ગયું છે ને એટલે કિંમત નથી મારા વાલા, કિંમત નથી. એ વઘારેલી ખીચડી ને દહીં આરોગી લ્યો. કાની કોની? પલાળી બાજરી આવી ગઈ. હા, રાજનગરની ડોસી. બધા ભોગમાં પલાળેલી બાજરી. ગુસાઈજીને બધાએ ફરિયાદ કરી. ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ. એને કીધું મનમાં કે ત્યાં સુખી છે ને શેઠિયાઓ, એ તમારા ઘરે નથી, પણ બતાવવું હોય ને એટલે દેખાડું. હે ડોસી આવું કરે છે? હા, હાલો ડોસીના ઘરે ગયા. માં શું સમય છે? માજી કે મારવાલા, અમારા ઘરે શું સમય હોય? અમારા ઘરે તો 3 ટાઈમ પલાળેલી બાજરી આરોગ્ય છે. ગુસાઈજી કે માં જાઓ, મારા વાલા આપનો જ છે. ગયા અને ઓલો ટેરો છે ને તો ખબર કોથળાનો, આપણાનો ઊંચો કર્યો, 2 હાથે ઠાકોરજી પલાળેલી બાજરી આરોગતા હતા મારા વાલા.
ગુસાઈ કીધું, માં મુકામે આદરામૃત મોકલાવજો. બધા ચૂપ થઈ ગયા. તો ઠાકોરજીને એવું માનો 56 ભોગ જોઈએ છે. પછી એવું ન કરાયું, આપણે ઠાકોરજીને દૂધ મિશ્રી ધરીએ અને આપણે 2 શાક, દાળ, ભાત, સંભારો, રસ કેરીનો રસ, કેરીના ભજીયા, છાસ. ઠાકોરજી સુગંધ લે ને, ગોપીઓ કે કા જા તારી માની ઘરે, ખા દૂધ મિશ્રી. તારી માં કેવું ખાય છે? તમે દુનિયામાં કોઈ એવી માં જોઈ જે પોતે આવું ખાઈને પોતાના છોકરાને ખાલી દૂધ મિશ્રી? કોઈએ જોયું હોય તો મને કયો તો મારા વાલા, જોઈ છે કોઈએ? તો આપણે ઠાકોરજીને કેમ દૂધ મિશ્રી ધરાવીએ છીએ? કારણ આપણે મૂર્તિ સમજીએ છીએ, સાક્ષાત નથી સમજતા. અહીંયા બિરાજે ગુરુદેવ તો એવું કહેતા હતા, તારી થાળી આવે ને એ ધરીને લે તું. જેના ઘરે નો બિરાજતો હોય ને વાતો ન કરતા. ઓકે, તો યથા દેહે તથા દેવે. કાલનો સત્સંગ જેને સાંભળ્યો એમાં ગેરેજમાં ઠાકોરજી બિરાજતા હતા. ગેરેજમાં જેને સાંભળ્યો હશે એને ખબર હશે. તો ઠાકોરજી તમારો ભાવ માટે આવ્યા છે, તમારા 56 ભોગ ને તમારા હીરા ને મોતી ને માણેક માટે નથી આવ્યા. સૌરાષ્ટ્રના એક ગામડામાં એક વૈષ્ણવ હતા, સાવ નિષ્કંચાય. તમે જો ઉનાળામાં ગોળની સામગ્રી ન ધરાવાય, ખબર છે બધાને? શીતળ હોય બધું, વધુમાં વધુ મિશ્રી ને ખાંડનો, મિશ્રીનો પણ હોય, ટેટીનો હોય, કેરીનો હોય, કાચી કેરીનો બાફલો હોય, લસ્સી હોય, લીંબુનું શરબત હોય, ઠંડાઈ હોય. અત્યારે ટોપરા પાક આવે, કેરીનો, દાડમનો, દ્રાક્ષનો, પેડા હોય, ગુલકંદનું હોય. હવે એ વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધું. ગુરુદેવે કીધું, ઠાકોરજી પધરાવીને જાજો. ઓલાય 2 હાથ જોડ્યા, જેરાજ અમે હાથીનું કામ કરીએ. હાથી એટલે શું? કેટલાને ખબર? જે ખેતરમાં પોતાનું ખેતર ન હોય ને, બીજાના ખેતરમાં કામ કરતા હોય ને એને કા દાળિયા કહેવાય અને કા હાથી કહેવાય. અમે ગામડામાં જતા ને વેકેશનમાં, હાથી જે ખેડૂતને ત્યાં હોય ને ત્યાં બધાને જમવાનું તૈયાર થતું, રોટલા ને શાક ને છાસ ને. એ ભાતું લઈને અમને અમારા મામી એમ કે જાઓ ખેતરે દઈ આવો. એટલે મામીને ભેગા નાનકડું લઈને જઈએ અને એ બધાને જમાડતા. એટલે ઓલા ભાઈ શું કીધું, જયરાજ અમે હું ઠાકોરજીને ધરાવીએ? એ કે તું ખાસ, એ કે પેટને તો આપવું પડે ને ભાડું, તો જે ભાડું આપસ ને એ ઠાકોરજીને ધરાવજે. પધરાવી દીધા. હવે ઘરે આવ્યા, ઠાકોરજીની કૃપાથી ગાય બિરાજતી હતી, ઘંટી, ઘઉં નહીં, ઘરમાં બાજરો. ઉનાળામાં ઠાકોરજીને રોટલા ન આવે, આવે આ ના તો કયો મારવાના, ગરમ કોઈ વસ્તુ ન આવે. હવે બાજરો દઈડો. એટલે એની વહુ કે, અરે એના વર કે તે અત્યારમાં દોડી તો નાખ્યું, પણ બાજરો તો ન ધરાય નહીં કે આ ગરમ પડે ને ઠાકોરજીનું મોઢું આવી જાય, જો સાક્ષાત માનતા. હવે પરાકાષ્ઠા જુઓ, જેના ઘરે એ હાથીએ જતા હતા ને એના બા બીમાર હતા, એટલે ડોક્ટરે કીધું એમને રાબ પીવડાવજો. શું કીધું? એટલે એ ખેડૂતના વોવે કીધું કે આપણા ઘરે બાજરો તો છે નહીં, આપણે તો બધા ઘઉં ખાઈએ,
અને બાજરાની રાબ હારી થાય ને એવી ઘઉંની ન થાય. તો કે પસાભાઈના ઘરે બાજરો હશે, એને વહુને કહેજે ને થોડોક દળી દે. ઈ કે એમને ન લઈ આવાય હોય કે એના ઘરે આ ઠાકોરજી પધાર્યા છે અને આપણા ઘરે તો 5 વર્ષથી છે. એમ કર, આ એક માણું ભરી અને ઘઉં લઈ જા. માણું પેલા આવતું, તમે બધા જોયું હશે. અત્યારના છોકરાને માણામાં ખબર ન પડે, 5 શેર 5.5 શેરનું હોય, સમજે? એ માણું ભરીને લઈ જા. માણું ભરીને ઘઉં લઈ ગયા. ઈ કે દયા કાકી બાજરો દળે? ઈ કે હમણાં જ દળ્યો. તો કે ઘઉં, અરે કે હું કામ ઘઉં લઈ આવ્યા? મા માટે. ઈ કે એમને આપણે ન લઈ જાય ને, તમારા ઘરે ઠાકોરજી બિરાજે, મારા ઘરે બિરાજે. પછી કાકાની આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ, હું પધરાવી લઈ આવ્યો તો હું એમ કેતો તો રસ્તામાં કે મારા ઘરે તો ઘઉં નથી, બાજરો ધરાય નહીં, હું શું ધરાવીશ? મનમાં વિચાર કર્યો તો જાડા ચોખા છે એની ઘેસ કરીશ, પણ જો આપે વ્યવસ્થા કરીને તરત દયા કાકીએ દળી રાખ્યો. શું? ઘઉં. ઓલા દળેલો બાજરો લઈ ગયા, રોટલી કરી. પસા કાકા કે દયા ગાયનું ઘી છે? ઈ કે કાલે જ તાવ્યું છે, હજી થોડોક માનભોગ આજ પ્રભુ પધાર્યા છે, હાવ લુખું થોડું હોય. ઈ કે દયા કાંઈક કર ને. ઈ કે માનભોગ કર નાખ. ઈ કે ઉભા રહ્યો, સાકર છે કે નહીં જોઈ લો. પેલા મિક્સચર નહોતા, આમ વાટવામાં કે ખાંડવામાં આવતું, ખબર? ખાયણી દસ્તો હતો. જોયું તો આટલી બધી સાકર નીકળી. માનભોગ બનાવ્યો. ઘરનો ગુવાર હતો, બાજુમાંથી તોડી આવ્યા. ગાય 2 જ વાર દૂધ દેતી હતી, સવારે અને સાંજે. માનભોગ બનાવ્યો એટલે પસા કાકાએ કીધું દયા માનભોગમાં પાણી નો નંખાયો પણ દૂધ છે. ઈ કે આ શેડ ભોગનું છે પણ આ માનભોગમાં નાખવા. ઈ કે દયા ફરી જોઈ આવું. ઈ કે તમે ઈ કે બેબીના બાપા હાવ ગાંડા છો, સવારે ને સાંજે 2 ટાઈમ દૂધ દે, બપોર ગાય દે છે દૂધ? ઈ કે દયા જોઈ આવો. જોઈ આવો. ગાયે આટલું અચ્છેર નહીં, 2.5 શેર દૂધ દીધું. કેટલું? 2.5 શેર એટલે કેટલું સમજણ પડી? 1.5 લીટર થયું ને. માનભોગમાં દૂધ પધરાવ્યું, મિશ્રી અને ઓલો જાડો લોટ દળ્યો હતો ને એનો કર્યો માનભોગ. ઠાકોરજી ગવારનું શાક બધું ચૂલે. હવે ઠાકોરજી પ્રસન્નતાથી ને ઈ કે હવે દાડીએ નથી જવું આપણે? ઈ કે આજે આપણા શેઠિયાને ખબર છે, આપણે એના ગાડામાં જ પુષ્ટ કરાવવા ગયા હતા બ્રહ્મ સંબંધ લેવા. ઈ કે ખબર છે પણ મફતના પૈસા ન લેવાય, હાલો હવે જલ્દી. એટલે કે ના દયા, હું એવું વિચારતો હતો કે ઠાકોરજી આપણે ઘર પધાર્યા, એકાદ વૈષ્ણવ કણકો લઈએ ને પછી આપણે લીધું હોત તો મને એમ થાય કે મારો વાલો રાજી છે. એ કે હવે હાલો, હવે તમે બહુ કરી, દૂધ દોઈ આવ્યા ને મિશ્રી. હંમેશા સ્ત્રી હોય ને એને થોડું પૈસાનું વધુ હોય ને, સાચું કહેજો. ત્યાં ઓલા શેઠિયા આવ્યા તેના ઘરે. પસા કાકા આજે આપણે ખેતરે નથી જવાનું, આજે બાને કઈ બહુ સારું હોય એવું લાગતું નથી, એટલે તમારે બધાની કદાચ જરૂર પડે ને તો તમને ટાઈમ મળે ને ત્યારે આવજો. થોડીક વાર બા આગળ યમનાષ્ટક કરશું અને ભગવત નામ લેશું. કોણ ચિંતા કરે છે મારા વાલા? દયા નો બોલી હતી પણ પસા કાકાએ કીધું શેઠિયાઓ
એ કે હવે શેઠિયાવ કહેશો તો હું તમારા ઘર નહીં આવું. કેમ? ભેટો ભેટો. આપ તારા ગળામાં કંઠી પસા, મારા ગળામાં કંઠી, આપણે બધા વૈષ્ણવ. એ કે વૈષ્ણવની તોલે એક કણકું કાંઈક. એ કે પાતળ પાડ ત્રણેય ની, તાર કાકીને બોલાય હું ચોથી પાડ. દયા કે આપ તમે બેહો, હું મારી કાકીને બોલાય આવા. કાકી હાલો કાકા બોલાવે છે. એ કે હજી દયા પ્રસાદ લેવાનું બાકી, તાર કાકા ત્યાં પહોંચી ગયા છે. ઈ કે મને ખબર નહીં, હાલો. કાકી આવ્યા, ચારે પાછળ પાડેલી હતી, પણ દયાના પેટમાં પાપ હતું. બનાવ્યું તું 2 જણને થાય એટલું. હવે કેટલા થયા? પછા કાકા તો એના તાનમાં જ હતા. વલ્લભ ઉપરનો દ્રઢ વિશ્વાસ. આ સમજાય છે ને બધાને? ઊંઘ નથી આવતી ને? ચારે પાતર પાડી એટલે પછા કાકાએ શું કીધું? દયા અહીંયા જ મૂકી દે ને, બધા ડબરા ભોગ તપેલા બધા આ મૂકી દે. દયા કે આ એક તો હખણા રહેતા નથી કે. એમાં વાંક એનો નહોતો, બીક લાગતી હતી કે મેં આટલું શાક કર્યું છે અને આટલો માનભોગ કર્યો છે અને અહીંયા મૂકવાનું કે છે. હવે પછા કાકાએ કીધું એટલે મૂક્યું. ચારેય ધરાઈને પ્રસાદ લીધો, તપેલામાં તોય વધ્યું હતું. શેઠિયાવ કે સાંભળ, આજે ઠાકોરજી પધાર્યા ને, આ ભાથું બાંધી દે, ઘરે દીકરા વહુ ને માને ખવડાવવું, એમ માનું કઈ નક્કી નથી. કણકો લે નહીં કે જેટલું હોય ને હમેટી દીધું. સૌરાષ્ટ્રમાં શું કે હમેટવાનું. બધું હમેટી લઈ ગયા, એના ઘરના બધાએ દીધું. આ પુષ્ટિ માર્ગ, આ વલ્લભ આપણે પુષ્ટ કરાવીએ છીએ ને મારવાલા. બધી ચિંતા એને. તમારે ને મારે કાંઈ ચિંતા કરવાની જરૂર, પણ જેને ભાવ હોય એને. ઘણા ભેંસ આગળ ભાગવત કરે રાખો, ભેંસ આમ કરે ન કરે. તો આ તો કોકે કીધેલી વાત હોય યાદ આવી ગઈ. હવે એક નાની વાત કહી ને આપણા સત્સંગને વિરામ આપે રેખું. નો હમણાં તો વલ્લભાધીશ એક સાચો બની ગયેલો પ્રસંગ હમણાંનો એટલે 15-20 વર્ષ પહેલા. આમાંથી જેસલમેર કેટલા ગયા છે? ત્યાં જારીજી ભર્યા છે બધાએ. એ ગામનો આ સાચો બની ગયેલો પ્રસંગ. એ ગામમાં એક રમેશભાઈ કરીને વૈષ્ણવ હતા. એમને મેડિકલ સ્ટોર, એટલે આખું ગામ એમને ઓળખે. એમને એક દીકરો, એનું નામ રાકેશ. રમેશભાઈ એટલા ભગવદીય વૈષ્ણવ, સતત સવારે આવે, સુંદર મજાનું ઠાકોરજીનું ને વલ્લભનું સ્વરૂપ હતું, એને ભીના કપડાથી પોછે. મિશ્રીનો ભોગ ધરાવે અને જેટલી વાર તરસ લાગી એટલી વાર મિશ્રી મોઢામાં પધરાવે. ઘરે જઈ ઠાકોરજીનો પ્રસાદ લે. હવે એનો દીકરો મોટો થયો, છોકરાઓ મોટા થાય ને એને પ્રશ્નો બહુ હોય. આ તો ચિત્ર છે, આને શું ભોગ ધરવાનો, આને શું ભગવાન માનવાના, ભૂખ્યાને ખવડાવો, ના ભણી શકતા હોય એને ફી ભરો, ઘરડાની સેવા કરો,
આમાં ભગવાન છે. પપ્પા તમે આ બધું ખોટું કરો છો. એકનો એક દીકરો આવી દલીલ કરે, એના પપ્પા હસે. ભાઈ તમે ભણેલા, તમારે જેમ વિચારવું એમ, પણ હું તો માનું જ છું કે ઠાકોરજી સાક્ષાત છે અને છે. છોકરો કેવો તમારી યારે માથાકૂટ શું કરું, તમને શું સમજાવું. હું આ બધામાં માનતો ઘણાના ઘરમાં આવું હોય. આપણે નારણપુરાના એક વૈષ્ણવ છે, મોટી ઉંમરના, હમણાંની મને ખબર નથી, હું પહેલાની. એના ઘરે ઠાકોરજી સખડી આરોગે. એટલે એકવાર મેં પૂછ્યું તમારે તો બધા સવારે મજાના, મને કે બધા જુદા જુદા માને ઈલાબેન. રવિવારે ને મંગળવારે ઘડાય હાલીને અંબાજી જાય ભદ્ર કાઢી. સમજી ગયા? બીજા છે એનું કાંઈ મને કહેતી નહીં બેન, હું એમાં માને. હું એ બધા ઉઠે એ પેલા મારા ઠાકોરજીનું બધું કરી લઉં અને ભોગ ધરાવું. ગુરુદેવે કહ્યું કાંઈ વાંધો નહીં, જે જીવનો જેવો અધિકાર હોય એવું થાય. આમાં આગ્રહ ન હોય, હઠાગ્રહ ન હોય. જેના ઉપર અનુગ્રહ હોય ને એ આમાં આવે. 12મા સાયન્સ પછી બધાય ડોક્ટર બને. સમજી ગયા ને બધા? તો આ ભાઈ કે તારી ઈચ્છા. એટલે ઓલો છોકરો કે તમારી યાર કોણ માથાકૂટ કરે, તમે માનવા તો છો. એકનો એક દીકરો હતો, ઘણા વર્ષે આવેલો હતો, એની માનો મોઢે ચડાવેલો હતો. છેલ્લે એ રમેશભાઈ માંદા પડ્યા, એમનો છેલ્લો સમય હતો. માએ બોલાવ્યા, રાકેશ તાર પપ્પા પાસે બેસ. બેઠો. પપ્પા કાંઈ કેવું છે? ભાઈ કેવું છે, પણ મારી છેલ્લી ઈચ્છા તું માનીશ? પપ્પા મારા હાથમાં હાથ રાખ, તમારી છેલ્લી ઈચ્છા હું માનીશ. એના મા રાજી. રાકેશ બોલાતો નથી. આપણી દુકાનમાં જે ઠાકોરજીને હું ભીનું વસ્ત્ર કરી અને ભોગ ધરું છું ને મિશ્રીનું, એ તું કાયમ ધરજે ભાઈ. માએ કીધું બોલ. ધરીશ. ગમ્યું. બાપની છેલ્લી ઈચ્છા હતી. પહોંચી ગયા. 16 દિવસ દુકાન બંધ રહી. પેલા તો આ બધું હરાવવાનું, ટકો કરાવવાનું. હવેથી તો આપણે બધા જાણીએ છીએ, મારે કાંઈ કેવું નથી. 17મા દિવસે દુકાન ખોલી, બુહારી કરી, જળ ભર્યું, સ્વરૂપના દર્શન કર્યા. આમ જોઈ ગયો. મા પાછળ આવ્યા, લાજ કાઢી. રાકેશ તાર પપ્પાએ છેલ્લે કીધું યાદ છે ને તને? હા ભાઈ ભૈરો ભોગ. માં હજી બુહારી કાઢું છું. માં બહુ વાલી હતી. માં ગઈ એટલે ભીના વસ્ત્રથી ને લૂચી મિશ્રી ધરી સરાવીને એક મોઢામાં મૂકી. બાપાએ કીધું છે બાકી જે આવે એ બધા મિશ્રી દે. હવે પરાકાષ્ઠા સાંભળો. વરસાદના દિવસો, લાઈટ વહી ગઈ. એક છોકરો દોડતો દોડતો આવ્યો. પ્રિસ્ક્રિપ્શન લખેલું હતું. રાકેશભાઈ 2-3 જગ્યાએ જઈને આવ્યો, ક્યાંય આ દવા નથી. મને જોઈ દો ને તમારે ત્યાં દવા હોય ને, મારી માં ડહકા લે છે.
ડોક્ટરે કીધું કે આ દવા મળી જાય તો તારી માને હારું થઈ જાય. વાંચો લાઈટ નહોતી. ઈ કે છે ઉભો રાખો. આગળથી ને પડીથી દવા આપી દીધી. ઓલો લઈ ગયો. એક ગયો ઘરે પહોંચ્યો કે ન પહોંચ્યો એ ખબર. ત્યાં લાઈટ આવી. લાઈટ આવીને જોયું તો એક ભાઈ પેલા ઉંદર મારવાની દવા પાછી દઈ ગયા હતા. એ દવા અહીંયા મૂકી હતી. એ દવા ઓલા છોકરાને આપી. અને ચિંતા થઈ. હાય હાય, હું કઉ છું માનવ ધર્મ બજાવો, હોસ્પિટલમાં મદદ કરો, ભૂખ્યાને અન્ન આપો. આ મેં જ આની માને મારી નાખી. અર મેં એનું ઘર જોયું નથી. હું શું કરું? એની માં મરી જશે. આ ગુનો મને પ્રભુ માફ નહીં કરે. નાસ્તિક હતો તોય બોલ્યો શું? આ ગુનો મને પ્રભુ માફ કરશે નહીં. અને ઓલું જે ચિત્રજી હતું, જે એ માનતો હતો કે આવા બધામાં હું મારું બાપો માનતો હશે, એની પાસે જઈને ઉભો રહ્યો. હું નાસ્તિક હતો. હું ઠાકોરજીમાં નહોતો માનતો. આજે હું ચરણમાં શીશ નમાવી, ચરણારવિંદમાં મસ્તક નમાવી વિનંતી કરું છું કે હવે મારી એકે પળ આપના નામ વિના નહીં જાય. તમે આની માને ગમે એમ કરીને બચાવો. ત્યાં ઓલો છોકરો દોડતો આવ્યો. રાકેશભાઈ ભારે કરી. શું થયું ભાઈ? જાતો તો ને વરસાદ કેવો પડ્યો જોયો તમે? એમાં લપટી ગયો. ઓલી શીશી ઢોળાઈ ગઈ. મારી માં ડસકા ખાય છે. રાકેશભાઈ બીજી દવા છે? એ કે ભાઈ બીજી ને પેલી અંદર આવ, પેલા તને પગે લાગુ. આનો ખેલ જુઓ. ઓલી દવા હાચી હતી આપી, ઓલો લઈ ગયો. અઠવાડિયા પછી આવી કે રાકેશભાઈ દવા કામ આવી ગઈ હો. મારી મમ્મી જુઓ આજે બેઠો કે દર્શન કરવા આવી છે. રાકેશ કે અહીંયા વાયા. આ દવાનો ખેલ નથી, આ ખેલાડીનો ખેલ છે. સમજ્યા બધાય? ઓલાને સમજાવ્યું કે આ બધી લીલા આવી થઈ હતી. રાકેશ માનતો ઠાકોરજીની સેવાય આઠે આમની કરવા માંડ્યો. અને રોજ દુકાને આવે, પેલા બુહારી કરી ભીના વસ્ત્રથી ઠાકોરજીનું મુખારવિંદ લોહી અને ભોગ ધરાવે. એ મિશ્રી મોઢામાં મૂકે, પછી ઘરાકને દે. ત્યાં સુધી દે. એની માં કે પ્રભુ તારી લીલા તો જો. જેના માટે હું રાત દિવસ તરસતી હતી કે પ્રભુ આટલા વર્ષે દીકરો આપ્યો, રૂપ રૂપનો અંબાર, હોશિયાર, પાંચમાં પૂછાય એવો, અને હાવ નાસ્તિક. ન બેઠક આવું, ન વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરવા, ન ઠાકોરજીના દર્શન કરવા. અરે રે પ્રભુ મારા કેવા કરવો. અને હવે છોકરો સવારે વહેલો ઉઠીને શું કે, મમ્મી સવારે મંગળા કરીને પછી જ હું દુકાને. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચાર. આ 100 વર્ષ પહેલાનો નથી, આ હજારો વર્ષ પહેલાની વાત નથી. હમણાં 15-20 વર્ષ પહેલાની જ વાત છે. સત્ય હકીકત છે. પુષ્ટિ માર્ગમાં આજે પણ આવા પ્રસંગો બને છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જો તમે શંકા કરો છો, એમાં બગાડ કોનો? તમારો છે.
અહીંયા સત્સંગ ચાલતો હોય, તમે બીજાને વાતો કરાવીને ડિસ્ટર્બ કરો તો એમાં વલ્લભ તો તમને જુએ છે કે નહીં મારા વાલા? જે સાંભળવા વાળા છે સાંભળવાના છે, જેને અસર થવાની છે થવાની. તમે ગમે એટલું ડિસ્ટર્બન્સ કરો પણ એ ડિસ્ટર્બ થવાના નથી જ. કારણ એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. તો ગ્રીષ્મ ઋતુ હોય તો એવી સેવા, શીત ઋતુ હોય તો એવી સેવા, વર્ષા ઋતુ હોય તો એવી સેવા. ગુસાઈજીએ રાગ ભોગ સિંગાર એવા આપ્યા છે કે આપણને કોટન ગમે તો આપણા ઠાકોરજીને અત્યારે આપણે સુધારાવીએ. હોય એને ન હોય એને આ બધો રસ હોય જ નહીં. જેના ઘરે ના બિરાજતા હોય ને એને એવી વાતો કરીએ ને તો એ બીજાને કોણી મારીને સમજાવતા હોય. આ બધું સાંભળવાની જરૂર એને બીક લાગે, હું તો બગડી બીજાને બગાડું. પણ જેને વલ્લભ વિચારે ને મારા વાલા, એને બગાડ થાય નહીં. એટલે જ હરિરાયજીએ કહ્યું છે દુસંગથી દૂર રહેવું. સંગ ન મળે તો અસંગ રહેવું. તમે ડુંગળીની બાજુમાં કેસર મૂકો ને તો કેસરની સુગંધ નો આવે, શેની આવે? તો દુસંગની અસર થયા વિના રે. ખ્યાલ આવ્યો બધાને મારા વાલા? આજે જે સત્સંગ, આનંદ, આટલી ગરમીમાં તમે બધા આવ્યા. મારા દીકરાનો ત્યાંથી ફોન આવ્યો, મમ્મી ગરમી બહુ છે, આજે મંજુલા વાસીને ફોન કરી દે. નહીં અવાય. મેં તો બેટા અમે તો ગાડીમાં બેસી ગયા છે. જેને આ બોલાવે ને એને કોઈ રોકી શકે નહીં. અને જેને આ ન ઈચ્છે ને, એકવાર એક જે કહેતા હતા, નામ ન દેવાય, એ કે અમારા ઠાકોરજીનું દર્શન છે ને એલા બેન ટાઈમે નો ખુલે, કા ઘણી વાર વહેલા ખુલી જાય, કા ઘણી વાર અડધો કલાક મોડા ખુલે. કારણ ખબર છે મારા વાલા? અમને આપની શું ખબર હોય? એ કે અમારા ઠાકોરજી જુએ. મારા વાળા બધા આવી ગયા, સમજ્યા કે નહીં? સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો. ઠાકોરજી ઉતાવળા થાય, વલ્લભ હવે આવી ગયા, હવે તેરો જલ્દી. અને ઘણી વાર બધી તૈયારી હોય, તેરો ખોલવાની તૈયારી હોય. ઠાકોરજી એવી લીલા કરે ને અમે ખોલી જ ન શકીએ. કે મેં દાદાજીને પૂછ્યું કાં આવું થાય છે? એ કે એનો ગમતો વૈષ્ણવ હજી નથી આવ્યો, રસ્તામાં છે, ટ્રાફિકમાં ફસાણો છે, વરસાદમાં. એ આવશે ને એટલે તું જો તેરો ખોલ નાખશે. હમણાં દ્વારકેશ બાવાના વચનામો થાય કલ્યાણરાયજીના. એ કે અમારા બરોડામાં કલ્યાણરાયજીના મંદિરમાં એક વૈષ્ણવ કાયમ આવે. એ થાંભલાની ઓથે જ ઉભા રહીએ, આરતી થાય, દર્શન થાય, એ થાંભલા પાસે જ ઉભા હોય. તો એક દી નું આવ્યા તો અમારા કલ્યાણરાયજી ગોતતા હતા. એ ક્યાં થાંભલો આજ કા ખાલી છે? આ વચનામૃત છો, મારું આમાં પોતાનું કાંઈ નથી. આ બોલું એ બધું મારા વાલાના વચનામૃત. બીજે દી મારે પૂછવું પડ્યું, ભાઈ કાલે કાંઈ તું આવ્યો નહોતો? આ થાંભલો ખાલી હતો, કલ્યાણરાયજી તને ગોતતા હતા. એ ઠાકોરજી આપણી રાહ જોતા હોય છે. આપણા ઘરે તમે જોજો, ઠાકોરજીને જગાવવા જઈએ ને, ઘણી વાર કીધું હોય દીકરાએ, મમ્મી 5 મિનિટમાં આવ્યો. એટલે આપણે પણ જાળીજી ફર્યા હોય, બધી કટોરી તૈયાર કરી,
હવે એને કઈક ફોન આવી ગયો એટલે 5 મિનિટ થઈ, આપણે અંદર જઈએ ને પગમાં કઈક એવું આવે, પાણી ઢોળાય એટલે આપણે કેવું પડે તૃપ્તિ, પેલા એ કોરું કર રે. થાય જ તમારે કોઈ વાર આવું બધું થાય તે? પછી ઓલો આવે ને એટલે ઠાકોરજી કે હવે બા મારા વાલા અમે અહીંયા ખોટા હતા. પણ જેને ભાવ હોય ને એની વાત કરું છું, ભાવ ન હોય એની વાત કરતી. તો આજે આવી ગરમી છે, એવો તાપ ઠાકોરજી માટે હોય. ઓલી ગાડીમાં બેઠા, નીચે એટલી ગરમી અને પાછળ ચોટી આમ બેઠી હતી, આમ આમ ગાડીમાં. કોક્યા બેન ગાંડા થઈ ગયા લાગે છે. અહીંયા આવ્યા ત્યાં સુધી એવો તાપ. જો એવો તાપ ઠાકોરજી માટે હૃદયમાં થાય ને તો ઠાકોરજી બોયલા વિનાના રે નહીં. એ તાપ લાગે છે તો આમ બેહી જવાય. ઠાકોરજી માટેનો તાપ થતો નથી, નામ બેસાતો નથી, કારણ હજી આપણને એવો ભાવ નથી. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આવો બધો ભાવ આપણામાં આવે અને આપણા ઉપર ઠાકોરજી વરસે, કારણ કે હવે વરસવાનો સમય આવી ગયો છે. બોલો વલ્લભા શ્રીમદ चंद्र सुरभि पद्मानंदास जी के द्वारे जबनावता पे शंकर बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिका ने मारा दंडवत प्रणाम. हे वल्लभ सवारथी અત્યાર સુધી સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કર. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢ શ્રી વલ્લભ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો સાચના और नहीं आकली में जासु હોય નિવે સુરતા કહે દ્વિવિધ આંધરો બિના મોલકો શેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેળું શ્રી બધાય વૈષ્ણવને અપરા એકાદશીના જાજક. આ મારા વલ્લભની વાણી અને બોલો એમ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.